હનુમાનજીની પૂજા કરવાથી આ 3 રાશિના લોકોને સૌથી વધુ લાભ થશે અને તમારી તમામ મુશ્કેલીઓ પણ દૂર થશે। કઈ છે આ 3 રાશિ અને આમાં તમારી રાશિ છે કે નહીં એ જાણવા માટે આ પૂરો વિડીયો જોજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ફોલો કરી લેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો। બજરંગબલીના આશીર્વાદ મેળવનાર લોકોને જીવનમાં ક્યારેય દુઃખ, સંકટ, ભય, રોગ કે દોષનો સામનો કરવો પડતો નથી। જો કે હનુમાનજી ચોક્કસ રાશિઓ પર પોતાના ખાસ આશીર્વાદ આપે છે। હનુમાનજી કેટલાક રાશિઓ માટે પ્રમુખ દેવતા છે અને બજરંગબલી તે રાશિઓ પર પોતાના ખાસ આશીર્વાદ આપે છે। બજરંગબલી દ્વારા આશીર્વાદ મેળવનારને જીવનમાં બધી જ મુશ્કેલીઓમાંથી પણ મુક્તિ મળે છે। હનુમાનજીની પૂજા ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે અને જો મંગળવારે યોગ્ય વિધિઓ સાથે તેમની પૂજા કરવામાં આવે તો વિશેષ પરિણામો પ્રાપ્ત થાય છે। તેથી યોગ્ય વિધિ સાથે હનુમાનજીની પૂજા કરવી જોઈએ। ચાલો જાણીએ હનુમાનજી કઈ રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવે છે। મંગળ મેષ રાશિનો સ્વામી ગ્રહ છે, તેથી જો આ રાશિના લોકો હનુમાનજીની પૂજા કરે છે તો તેમને શુભ ફળ પ્રાપ્તિ થાય છે। હનુમાનજીની પૂજા કરવાથી મેષ રાશિના લોકોને માનસિક શાંતિ અને હિંમત મળે છે। બીજું, મંગળ વૃશ્ચિક રાશિનો પણ સ્વામી ગ્રહ છે, તેથી હનુમાનજીની પૂજા કરવાથી આ રાશિ હેઠળ જન્મેલા લોકોને વિશેષ લાભ મળે છે। જો આ લોકો હનુમાનજીની પૂજા નિર્ધારિત વિધિઓ અનુસાર કરે છે તો તેઓને તેમના શત્રુઓ પર વિજય મેળવી શકે છે અને જીવનમાં કોઈ પણ પડકારનો સામનો કરી શકતા નથી। ત્રીજું, શનિ કુંભ રાશિનો રાશિ સ્વામી છે, તેથી ભગવાન હનુમાનજી મહારાજની પૂજા કરવાથી શનિના નકારાત્મક પ્રભાવથી દૂર રહે છે અને બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। વધુમાં તેમને સફળતાના માર્ગો ખુલે છે, સંપત્તિ પ્રાપ્તિની શક્યતાઓ પણ ઊભી થાય છે। પરંતુ જો આ પૂજા યોગ્ય દિવસે અને યોગ્ય સમયે કરવામાં આવે તો તે વધુ ફળદાયક બને છે। એટલે મંગળવાર અને શનિવાર પવનપુત્ર હનુમાનજી મહારાજને સમર્પિત છે। મંગળવારે બજરંગબલીની પૂજાનું વિશેષ મહત્વ છે, તેથી આ 3 રાશિના લોકોએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ। તેનાથી તેને વિશેષ લાભ મળશે, કરિયરમાં પ્રગતિ મળશે, તેમના અટકેલા કાર્ય પણ પૂર્ણ થશે અને આવા જ સનાતન ધર્મ સાથે જોડાયેલા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને ફોલો કરી લેજો। કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ન ભૂલતા। જય હનુમાન દાદા।